જય માતાજી બધાને। આપણે બનાવ્યું છે ડુંગળી ગાંઠિયાનું શાક અને સરસ મજાનું આપણે ડુંગળી ગાંઠિયાનું શાક બન્યું છે। તમે પણ આ રીતનું આ બનાવજો। આગળ અમારી રેસીપી જોજો મેં કઈ રીતનું બનાવ્યું છે, તમે એ રીતનું બનાવજો અને બહુ ટેસ્ટી બન્યું છે। જો આપણે બનાવવાનું છે ડુંગળી ગાંઠિયાનું શાક અને આપણે આ ડુંગળી સુધારીને તૈયાર કરી લીધી છે। આ રીતની આપણે ડુંગળી સરસ મજાની સુધારી લેવાની છે અને આપણે જાડા ગાંઠિયા લઈ લીધા છે। આપણે તેલ મૂકી દીધું છે। આપણું તેલ ગરમ થાય પછી આપણે વઘાર કરવાનો છે। જો આપણે તેલ આવી ગયું છે અને આ નાખી દીધું છે રાઈ, આ છે આપણે આખું જીરું અને આ છે વઘાણી। હવે આપણે એમાં નાખી દેવાની છે ડુંગળી એ રીતની નાખીને ડુંગળીને તેલમાં આ રીતની મિક્સ કરી વાળવાની છે અને ડુંગળીને સરસ મજાની એકદમ સડવા દેવાની છે। નાખી દેવી હળદરને આ રીતની મિક્સ કરી દેવી। ડુંગળીને સરસ મજાની એકદમ સડવા દેવાની છે। સડે પછી આપણે મરચું ને એવું નાખવાનું અને સરસ બને આ ડુંગળી ગાંઠિયાનું શાક। ખાવામાં પણ ટેસ્ટી થાય અને બહુ મસ્તીનું બને અને એકદમ બનાવવામાં પણ સહેલું છે, સરસ મજાનું। સ્વાદ પ્રમાણે મીઠું, આ રીતનું સડવા દેવાની ડુંગળીને સરસ। જો આપણે કેવી ડુંગળી સરસ મજાની સડી ગઈ છે, વતન ડુંગળી આપણે સડી ગઈ છે ને આપણે નાખી દઈએ મરચું। આ છે લસણવાળું મરચું ખાંડેલું, લસણવાળું મરચું જો આ રીતનું મિક્સ કરી વાળવાનું છે તેલમાં મિક્સ થઈ જાય ને આપણું મરચું પાકી વતન જાય આ રીતનું આ ગાંઠિયાઓ આ રીતના હોય ને મિક્સ કરી વાળવાના। જો આપણે મરચું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે અને પાકી વતન ગયું છે સરસ। હવે આપણે એમાં નાખી દેવાનું પાણી। જો આ રીતનું પાણી નાખીને અને પાણીને આપણે સરસ મજાનું ઉકળવા દેવાનું છે। આપણો રસો ઉકળી જાય પછી આપણે નાખવાના છે એમાં ગાંઠિયા। જો આ રીતનું પાણી નાખી દેવાનું, બહુ નહીં નાખવાનું, માપે નાખવાનું એટલે આપણું શાક સરસ બને એકદમ। આપણે ડુંગળી ગાંઠિયાનું શાક એકદમ સરસ બને અને ઘાટો રસો વતન થાય। લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। કેવું મસ્તીનું શાક બને। જો રસો ઉકળી ગયો છે સરસ મજાનો। હવે આપણે એમાં નાખી દેવાના છે ગાંઠિયા। આ રીતના ગાંઠિયા નાખી દેવાના છે। ગાંઠિયા નાખીને આ રીતનું આપણે ચમચો ફેરવી નાખવાનો છે સરસ મજાનો અને આપણે શાક સરસ મજાનું ડુંગળી ગાંઠિયાનું શાક બન્યું છે ને આ રસો બધો પી જાય। આ જાડા ગાંઠિયા છે એટલે આપણે બહુ ઉકળવા નથી દેવાનું। આપણે ગેસ હવે બંધ કરી દેવી છે। નાખી દીધું ધાણા જીરું, છે ગરમ મસાલો ને ધાણા જીરું નાખ્યું એને આ રીતનું મિક્સ કરી વાળવાનું છે એટલે આપણે આ રસો સેજ રહે ને એટલા માટે આપણે બંધ કરી દીધો ગેસ। સરસ મજાનું આપણું શાક બની ગયું છે। આ છે આપણે કોથમરી। આપણે ડુંગળી ગાંઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે સરસ એકદમ મસ્તીનું મીઠું વતન શાક બન્યું છે।